ગીરનો મેળો 2026 એના મુખ્ય આકર્ષણમાં અત્યાર સુધી ગીરના મેળામાં અનેક પ્રકારના સ્ટોલ લગાવાતા હોય છે, પરંતુ આજે આપણે એક એવી જગ્યા પર છે જ્યાં એક વિશેષ પ્રકારનો આદિવાસીઓની પોતાની ઓળખ સમાનની વસ્તુઓનો એક સ્ટોલ લાગ્યો છે, જેના ઓનર છે આપણી સાથે આ કનુભાઈ, જેઓ વ્યવસાય શિક્ષક છે અને એમને એક નવો વિચાર આવ્યો છે કે જ્યારે આદિવાસી સંસ્કૃતિનો આટલો મોટો મેળો થતો હોય ત્યારે આ મેળામાં આપણે આદિવાસી સંસ્કૃતિની જે ઝલક છે, જે ઓળખ છે, આદિવાસી અને પ્રકૃતિની જે વાત છે એ પ્રકૃતિની વાત આપણા આદિવાસીઓ સુધી શા માટે ના લઈ જવી, એ વિચારને લઈ અને આજે કનુભાઈએ એક આદિવાસી વસ્તુઓની પરંપરાગત બનતી વાંસની વસ્તુઓ, કપડા, પીઠોરા, પેન્ટિંગનો એક વિશેષ સ્ટોર લગાવ્યો છે, જે આજના ગીરના મેળાનું મારી દ્રષ્ટિએ એક વિશિષ્ટ આકર્ષણ છે। તો વાત કરીશું કનુભાઈ સાથે અને એમના ઘરેથી એમના જે પત્ની છે ભાવિકાબેન, તે ભાવિકાબેન આ સ્ટોરનું સરસ સંચાલન કરે છે। તો કનુભાઈ અને ભાવિકાબેન જોડે આપણે વાત કરીશું કે આ શું છે, શા માટે અને આ વિચાર તમને કેમ કેમ આવ્યો। જય જોહાર, જય આદિવાસી। ફર્સ્ટ ટાઈમ વાત કરીએ તો આદિવાસી જે સમુદાય છે તે પ્રકૃતિ સાથે જોડાયેલો સમુદાય છે અને પ્રકૃતિની તમામ વસ્તુઓ ગમતી હોય છે। મને આ પ્રેરણા મળી કે જે વિશ્વવિખ્યાત જે ગીર મેળો છે એમાં દર વર્ષે અમે ગીરના મેળામાં નાચીએ, કૂદીએ, ઢોલના તાળે નાચીએ, નાચતા તો હોય છે, પણ આ વખતે મને એવો વિચાર્યો કે આ વખતે મારા ઘરની સામે જ કંઈક આવું આપણે પરંપરાગત જે વસ્તુઓ છે, જે વાંસમાંથી બનેલી વસ્તુઓ છે, પછી આ જે અમારા ગમછા છે, મતલબ કે આદિવાસીની જે ઓળખ કહેવાય ગળામાં નાખે એ વસ્તુ, પછી ટ્રેડિશનલ જે આ વસ્તુઓ છે તે વસ્તુઓનો મને એવું વિચાર્યું કે આ વસ્તુ મેં કંઈક પ્રદર્શનમાં ગોઠવું, જેથી મતલબ કે અહીં દેશ વિદેશથી લોકો આવે છે તે વસ્તુઓ જોવે અને આદિવાસીઓ કેવી કેવી વસ્તુઓ વાપરતા હતા એના વિશે વાકેફ થાય। એટલે હું દેવમોગરા ગયો, અમારી કુળદેવી છે ત્યાંથી મને આવી બધી વસ્તુઓ મળી અને તે વસ્તુઓ અહીંયા લાવ્યો અને સ્ટોલ નાખવાનો મને વિચાર આવ્યો। આપની સાથે જે ભાવિકાબેન ભીલ, જેઓ આ દુકાનના પ્રેરણા સ્ત્રોત કહી શકાય એવા કનુભાઈના ધર્મપત્ની છે અને જેઓ આજના દિવસે આ સ્ટોર ચલાવી રહ્યા છે, ત્યારે ભાવિકાબેન તમે અમારા દર્શકોને જણાવશો કે આ વસ્તુઓ તમે જે વેચાણ કરવા લાવ્યા છો એ ક્યાંથી લાવ્યા છો અને એની વિશેષતા શું છે અને એની કિંમત શું છે એ તમે અમને બતાવશો। આને ટોપલી કહેવાય। આ છે ને અમે દેવમોગરાથી લાયા છે। આ વાંસમાંથી બનેલી હોય છે। કિંમત શું છે એની? આની છે ને 230। આ નાળ છે એક છે એ 300 માં હોય છે, ચોકેટમાં મૂકવા માટે। આ પાણીનું કવર છે 130 માં હોય છે। પછી આ ટોપલી છે, આ 170 માં છે। પછી આ અલગ ટોપલી છે, આ ખાલી 200 માં છે। પછી આ ફૂલ કે કઈ મૂકવું હોય તો આ 110 માં હોય। પછી આ અલગ ટાઈપનું પર્સ છે, આ 200 માં મળે। પછી આ એક બેગ છે, આ એક બેગ છે એ 100 રૂપિયામાં આપું છું। પછી આ એક મોટી છે એ 150 માં આપું। आज एक पीठोरा चित्र वाली पेंटिंग कहेवाय एनी जे मतलब आदिवासीओ जूना वखत थी दौरता आवता था ए आ मित्र सनाडाना छे भाई, सनाडा छोटाउदेपुर में आवेलुं छे। त्याथी एमणे कैनवास पर बनावेली पेंटिंग छे, एनी प्राइस 2500 થી 2000 રૂપિયા છે આની પ્રાઇસ। આ પણ સેમ એ જ રીતે મતલબ એના પર દોરેલા વાલી પેન્ટિંગના ચિત્ર છે, પીઠોરા દેવના ચિત્ર છે। અહીંયા આગળ આદિવાસીઓની આગવી ઓળખ કહેવાય એવું ધાર્યું છે। આ ધારિયા અહીંયા કવાટમાં જ બને છે અને એની એમ્બ્રોઇડરી અહીંયા એક ઉમરિયા માંડીના એક ભાઈ છે ત્યાં એના પર જે વર્ક કરે છે। એની પ્રાઇસ આપણે અહીંયા 700 રૂપિયા રાખેલી છે। વાંસમાંથી બનેલા આદિવાસીની ઓળખ એવું તીર, આ ઓરિજિનલ તીર છે એટલે કોઈને વાગી ના જાય એના માટે અમે આને સેફટીમાં રાખેલ છે। આ સાથે અમે એના પર જે વર્ક કરેલ છે એવા તીર છે અને આ છે તીર મૂકવાનું, જે એને તીરનો સંગ્રહ કરવા માટેનું છે। આ મતલબ તીર મૂકવા માટેનું એ સાધન અને આ મતલબ કામથી આ તમામ વસ્તુઓ
આદિવાસીની જે ઓળખ કહેવાય તીર કમાન એ સંપૂર્ણ અમે અહીંયા એક આખો સેટ બનાવેલો છે. આ જે વસ્તુઓ જે ખરેખર આદિવાસીઓ ભૂલી ગયા છે ગોફણ. જયારે અમે નાના હતા ત્યારે અમે ગાયો ભેંસો ચરાવતા હતા ત્યારે આ એક ડુંગર થી બીજા ડુંગર પર અમારું જયારે વાછરડું કે ગાય જતી રહી ત્યારે અમે ગોફણ થી આને વીંજોડીને અમે દૂર સુધી આને પથ્થર આને ફેંકી શકતા હતા. આ છે આ ગોફણ જે હવે બહુ ઓછા યુઝ કરે છે અને લુપ્ત થવા જઈ રહી છે આ ગોફણ. કનુભાઈ સાથે ઘણી બધી આદિવાસી ઓળખ સમાન વસ્તુઓ છે. પીઠોરા અને વારલી પેન્ટિંગ ના ચિત્રો છે જે 2000 થી 3000 સુધીમાં વેચાઈ રહ્યા છે, જે કેનવાસ ઉપર પ્રિન્ટ થયેલું છે. પરંતુ આજે કનુભાઈ ની દુકાન ઉપર એક સૌથી યુનિક વસ્તુ જોઈએ તો ગોફણ. ગોફણ એટલે એવું કહેવાય કે આદિવાસી જયારે ઢોર ચરાવવા જાય કાં તો એના ખેતરમાં માલ તૈયાર થઈ જાય છે ત્યારે ચકલા ઉડાડવા માટે આ ગોફણનો ઉપયોગ થતો હોય છે, જે આજે ઘણા બધા આદિવાસીઓ ભૂલી ગયા છે. ત્યારે એ ભૂલાયેલી ઓળખને પુનઃ પ્રસ્થાપિત કરવા માટેનો એક કનુભાઈનો એક ખૂબ સુંદર પ્રયાસ છે. જો તમારે આ કોઈ પણ વસ્તુઓ જોઈતી હોય તો ઓનલાઈન પણ અવેલેબલ છે. કનુભાઈ આ દરેક વસ્તુ ઓનલાઈન સેલ પણ કરે છે. તો કનુભાઈ તમે તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર અમારા દર્શકોને જણાવશો. મારો મોબાઈલ નંબર છે 9574408165 અને આ વસ્તુ તમારે રૂબરૂ જોઈતી હોય તો કવાંટ નસવાડી ચોકડી પર પણ આ વસ્તુ અહીંયા અવેલેબલ છે. તો તમારે જો આ વસ્તુઓ જોઈતી હોય તો તમે કનુભાઈ ની વિઝિટ લઈ શકો છો. એમને એ વ્યવસાય શિક્ષક છે, તો જયારે પણ તમે એમની મુલાકાતે આવો ત્યારે એમને એક કોલ જરૂરથી કરજો, જેથી કરી અને તમારે કઈ વસ્તુ જોઈએ છે એ તમે એમને કહી શકશો. નહીં તો ઘણી વાર એવું થાય છે કે વસ્તુઓ ખૂબ ઓછા પ્રમાણમાં આવતી હોય છે અને આવી અને તમને અહીંયા ચક્કર ના પડે એ માટે કનુભાઈનો ખાસ આગ્રહ છે કે જ્યારે પણ તમે મુલાકાતે આવો ત્યારે ખાસ કરીને ફોન કરીને આવજો, જેથી તમને જોઈતી વસ્તુ તમને મળી રહે. અને આ સાથે જ અમે કનુભાઈનો મોબાઈલ નંબર નીચે મેન્શન કરેલો છે, તો આ જે ડિસ્પ્લે પર પણ આ નંબર હાઇલાઇટ થઈ રહ્યો છે. આ હાઇલાઇટ થતા નંબર પર તમે કોલ કરી અને કનુભાઈની મુલાકાત લઈ શકો છો અને આદિવાસીઓની વિસરતી વસ્તુઓને ફરી એકવાર જીવંત બનાવવાનો આજે એમનો પ્રયાસ છે. આ નાનકડો પ્રયાસ છે એ આપના સાથ અને સહકારથી વધુ ને વધુ લોકો સુધી પહોંચે તો પ્રયાસ કરજો.